નમસ્કાર દર્શક મિત્રો, કનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વડોદરા જિલ્લાના ભાજપા પૂર્વ ધારાસભ્ય શ્રી સતીશભાઈ પટેલ દ્વારા ભારતીય જનતા પાર્ટી શિનોર કરજણ 147 વિધાનસભાનો દીપાવલી અને નૂતન વર્ષ પર્વ કાર્યકર્તાને સંમેલન અને સત્કાર સમારંભ નિશાળિયા મુકામે 18/11/2025 ના રોજ સાંજે 4 કલાકે નિશાળિયા ગામે દાદાના કુવે રાખવામાં આવ્યો હતો। કરજણના નિશાળિયા ગામે ભરૂચ સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષ સ્થાને સ્નેહ મિલન સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો। યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, બરોડા ડેરી પ્રમુખ દિનુ મામા, કરજણ પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલ, ગુજકો માર્શલ હોદ્દેદારો સહિત કરજણ શિનોર તાલુકા ભાજપ પ્રમુખો સહિત હોદ્દેદારો હાજર હતા। યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહ્યા હતા। કાર્ડમાં મુખ્ય મહેમાન વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિની ગેરહાજરી જોવા મળી। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, શિનોર। કાર્યક્રમ છેલ્લા 17 વર્ષથી કર્યું છે અને આ વખતે આત્મનિર્ભર ભારત સંકલ્પ 2025 અંતર્ગત અમારા સહકાર સેલના કન્વીનર ગુજરાતના અને ગુજકો માર્શલના ઉપપ્રમુખ એવા બિપિનભાઈ ગોતા અને મનસુખભાઈની હાજરીમાં આજે અમે સ્નેહ મિલન કાર્યક્રમ રાખ્યો હતો। તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી કે નવું વર્ષ સુખમય, શાંતિમય, સમૃદ્ધિમય નીવડે એવી અમે ભગવાનને પ્રાર્થના પણ કરી। સાથે સાથે આ સંમેલનમાં અમારા નરોત્તમ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના એ પણ આવીને લોકોને આજે આશીર્વાદ આપ્યા છે। ત્યારે આ કરજણ શિનોર પોર વિસ્તારની અંદર આવનારું નવું વર્ષ તમામનું સુખમય, શાંતિમય, સમૃદ્ધિમય અને નિરોગીમય નીવડશે એવી મને પૂરેપૂરી ભગવાન પર આશા છે। વિરોધીઓને તમે સ્ટેટ પરથી ચૂંટી આપી કે તું વર્ષોથી ભાજપનો છું, કયા પક્ષ? કોઈ પક્ષને નથી આપી, પણ જે લોકોને એવું હોય કે મારી પાસે કોઈ હોદ્દો નથી, પરંતુ હું પાયાનો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું, હું ક્યારેય મેદાન છોડીને જવાનો નથી। અને જે લોકોને જે નવા આવ્યા છે એવા લોકોને મેદાન છોડવું તો છોડે, હું ક્યારેય છોડવાનો નથી।